નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય શ્રી કૃષ્ણ। હું કેવલ વગાસિયા આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર આપ સૌ ખેડૂત ભાઈઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌ ખેડૂત ભાઈઓ તરફથી ખૂબ સારો અને બહોળો પ્રતિભાવ અમારી ચેનલને મળી રહ્યો છે, તો આપ સૌ ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર। તો ખેડૂત ભાઈઓ, આજે અમે ગઢડા ગામની અંદર એક એવા ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેમણે એમના કપાસની અંદર ધાનુકા કંપનીની નવી ટેકનોલોજીવાળી લાનેવો પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે। પણ એ પહેલાં એમની કપાસની પરિસ્થિતિ કેવી હતી તો એ તમને બતાવવા માગું છું કે આ કપાસના છોડવાની અંદર આપ જોઈ શકો છો કે આટલો ભયંકર એટેક હતો કે પાંદડાની નીચેની સપાટી એકદમ કથ્થઈ કલરની થઈ ગઈ અને પાંદડા એકદમ બરડ થઈ ગયા કે આમ પાંદડું હાથમાં લ્યો, મુઠ્ઠી વાળો અને ખોલો એટલે સૂકેલા પાંદડાની જેમ ખરી જાય। તો આજે એમને છંટકાવ કર્યા, એના કેટલા દિવસ થયા છે, કેટલા એમએલથી છંટકાવ કર્યો છે અને એમને કપાસના પાકની અંદર કેવા પરિણામો મળ્યા છે, તો ચાલો સાંભળીએ આજે પ્રવીણભાઈ પાસેથી જ। તો જય શ્રી કૃષ્ણ પ્રવીણભાઈ। જય શ્રી કૃષ્ણ। કેમ છો? મજામાં? મજામાં હો। તો આજે પહેલાં તો આપનું આખું નામ અને આપનું ગામ અને સેજ આપનો મોબાઈલ નંબર જણાવી દેજો। પ્રવીણભાઈ ક્રમશીભાઈ લાઠિયા, ગઢડા, મોબાઈલ નંબર 9979195436। તો પ્રવીણભાઈ, આપના કપાસની અંદર આજે જ્યારે લાનેવો છાંટ્યું એના પહેલાં આમ કેવી પરિસ્થિતિ હતી? 10 દી પહેલાં લાનેવો સાટ્યા પહેલાં કપાસ એમ થતું કે આ કાઢી નાખવો પડશે એવી પરિસ્થિતિ હતી, અને આજ 11મો દિવસ થયો તે પહેલવાડી જેવો કપાસ થઈ ગયો 11 દિવસમાં જ। તો આજે આપ જોઈ શકો છો ખેડૂત ભાઈઓ કે આજે કપાસની પરિસ્થિતિ છે કે આજે કપાસના તમે નીચેના પાંદડા જોઈ શકો છો કે આ નીચેના પાંદડાની અંદર કેવો ભયંકર જે તે સમયે થ્રિપ્સનો એટેક હશે। તો પ્રવીણભાઈ, આજે આમ જ્યાંથી આમ ખેતરની અંદર આપણે આવ્યા તો જ્યાંથી જે જૂનો એટેક હતો કે જ્યાં થ્રિપ્સનું ભયંકર ઉપદ્રવ હતો એનાથી ઉપરના પાંદડા જે જોવા મળી રહ્યા છે કે એનાથી જે એક વેતની હાઈટ ઊંચાઈની અંદર છે જે એકદમ નરમાઈશવાળા કુણપવાળા આપણને પાંદડા જોવા મળી રહ્યા છે। તો આજે 10 દિવસ પહેલાં તમે જેમ કીધું કે સાહેબ કપાસની અંદર આજે 11મો દિવસ થયો અને જેની પહેલાં કપાસ આપણને જોવાય ગમતો નહોતો, ત્યારે એક પાંદડાની નીચે આમ કેટલીક થ્રિપ્સ હશે? કઈ ગણી પાડી જ ન આવે, આમ ઢગલો તે પાદરો મોબાઈલમાં આમ ખેડ્યું તો આખો મોબાઈલનું ભરાઈ જતું, આખું મોબાઈલનું ભરાઈ જતું હતું। અને એ પાંદડા ઉપરથી ને આપણે જોઈ શકીએ છીએ કે પાંદડા નહીં નીચેનું કેવડું નુકસાન કરી ગયું છે। મને ખુદને એમ હતું કે આનો સુધારો થશે જ નહીં થાય। તો આપને આ પહેલા તો એ કહ્યો કે આ દવા ક્યાંથી લાવ્યા હતા? આ દવા અક્ષર એગ્રો જીનના નાકે હરેશભાઈ નીંગાવાય છે આવે છે, અને હરેશભાઈ ને એગ્રો હાંકે છે અક્ષર એગ્રો ગઢડાથી આપ લાવ્યા હતા। અને આપને કેટલા ml પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવાની ભલામણ કરી હતી? 25 ml નાખવાનું કીધું હતું ને આપણે 25 ml જ નાખ્યું છે, પૂરેપૂરા 25 ml માપ આપણે એનો ઉપયોગ કર્યો। અને તમે જ્યારે છંટકાવ કર્યો ત્યારબાદથી આપને આમ કેટલામાં દિવસથી રિઝલ્ટ મળવાની શરૂઆત થઈ? 3 દિવસ જે વાડિયાનો હતો, ત્રીજા દિવસે આવ્યો ને તો પાદરા ડોકા કુણા ચાર આંગળના દેખાઈ ગયા, ચાર આંગળના દેખાઈ ગયા ત્રીજે જ દિવસે। અને હવે આપને લાનેવોના છંટકાવ કર્યા પછી આમ તમને એવું થયું કે નહીં ભાઈ આ પ્રોડક્ટ છે એના કારણે આપણો કપાસ આજે થ્રિપ્સથી નુકસાનથી બચી ગયો? આ સાથે સાથે થ્રિપ્સની સાથે સાથે બીજી કોઈ જીવાત આપના પાકની અંદર હતી કપાસની અંદર? બીજી કોઈ વસ્તુ નથી, બીજી કોઈ વસ્તુ હતી નહીં। તો ખેડૂત ભાઈઓ, ખાસ લાનેવો જે પ્રોડક્ટ છે કે લાનેવો જે ધાનુકા કંપનીની દવા છે એ થ્રિપ્સની અંદર, લીલી પોપટીની અંદર, સફેદ માખીની અંદર, ઈયળની અંદરની સાથે સાથે લીફ માઇનર એટલે કે પાન કોરિયું આટલી જીવાતોની અંદર અસરકારક નિયંત્રણ કરે છે। જેવી રીતે પ્રવીણભાઈએ વાત કરી આપણને કે પ્રતિ પંપ પ્રમાણે 25 mlના ડોઝથી પ્રવીણભાઈ એમના કપાસના ખેતરની અંદર છંટકાવ કરેલો છે, જેના કારણે જે એમના નીચેનું કપાસના જે પાંદડાની નીચે જે થ્રિપ્સનું અત્યંત ભયંકર આક્રમણ હતું તેની સામે સારામાં સારો કંટ્રોલ તો થયો જ, પણ અને લાંબા ગાળાનું નિયંત્રણ આપણે મેળવી શકીએ છીએ। તો પ્રવીણભાઈ, આપણે આજે જે અમારી યુટ્યુબ ચેનલની અંદર જે ખેડૂત ભાઈઓ આ વિડીયો જોઈ રહ્યા છે તો એમને આપ આ ધાનુકાના લાનેવો વિશે શું માહિતી આપશો, અથવા તો આપ બીજા ખેડૂત ભાઈઓને આપના અભિપ્રાય પ્રમાણે શું કહેશો?
આ સિવાય બીજી એક દવાનો ઉપયોગ કરાય જ નહીં. હું તો એમ 100% ગેરંટી આપું છું કે આ દવા છાંટ્યા પછી 10 દિવસે વાડી આવવાનું મન થાય એવો કપાસ થઈ ગયો. નકર એ જોયો તો તે કપાસ જોવાય નહોતો ગમે એવો. પછી 10 દિવસ થયા કે એ કપામાં પાડોશી જોઈને એમ કહી ગયા કે આ દવા અમારે છાંટવી છે. તો ખૂબ ખૂબ આભાર આપનો પ્રવીણભાઈ. અને આપ સૌ વિડીયો નિહાળી રહ્યા ખેડૂત ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ બધાને.